આજે બનાવશું આપણે રગડા પેટીસ, એ પણ લીલા વટાણાની. જો આ વટાણા આગળ બાફવા મૂકી દઈશ. હવે આપણે રગડા માટે વઘાર પાડીશું. થોડુંક જીરું, તજ, તમાલપત્ર નાખીશું. આદુ મરચાંની આ પેસ્ટ છે એ નાખશું. થોડી હળદર નાખશું. સ્વાદ મીઠું નાખીશું. પછી છે બાફેલા વટાણા અને બટેકા એ નાખી દઈશું. હવે આપણા રગડાને ઉકળવા દઈશું. થોડુંક લીંબુ નાખશું. થોડી ખાંડ નાખીશું. હવે આપણે ટીકીનું તૈયાર કરીશું. જીરું નાખશું, થોડોક લીમડો નાખશું અને હળદર નાખશું. આ છે મેશ કરેલા બટેકા અને વટાણા. થોડી આદુ મરચી નાખશું, ધાણા જીરું પાવડર, મીઠું. આ છે પલાળેલા ચોખા, પૌવા નાખશું. થોડું લીંબુ રસ નાખશું. થોડી ખાંડ, થોડા લીલા ધાણા નાખશું. હવે આમની આપણે ટીકી તૈયાર કરી નાખશું. આ આપણી પેટીસ તૈયાર થઈ ગઈ છે. જો હવે એને ધીમે આંચ પર સાતળી લેશું. થોડું તેલ મૂકીને સાતળી લઈશું. જો તો મિત્રો આપણે આ પેટીસ તૈયાર છે. જો અને આ બની ગયો છે આપણો રગડો. પેટીસમાં રગડો નાખશું. લીલી ચટણી, આંબલીની ચટણી, કાંદા ટમેટા, થોડા ધાણા.